વડોદરામાં છેલ્લા 2 દિવસમાં 38 નાગરિકોને કૂતરાએ કરડ્યા છે. છેલ્લા 6 મહિનામાં આ સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આ વિગતો જાહેર કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. પરંતુ જ્યારે આ જ બાબત અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર મુકેશ વૈદ્યને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પોતાના વિભાગના આવા મૂળભૂત માહિતી વિશે જ અજાણ દેખાયા. આથી લોકોમાં નારાજગી ફેલાઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં ડોગ બાઇટિંગ સહિત કેટલીક બાબતે સ્પષ્ટ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. સમયસર તેમાં સુધારાની જરૂરિયાત બની ચૂકી છે. એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 4 દિવસ દરમિયાન એનિમલ બાઇટના, જેમાં મોસ્ટલી કૂતરા કરડવાના બનાવો છે, એવા કુલ 70 કેસ નોંધાયેલા છે. આ બધા સ્વસ્થ છે, કોઈને વધારે પડતી ઈજા નથી. આ માટેનો મારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.